કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફૂલ એનર્જી, ફૂલ જોશ સાથે આજનું આપણું આ નવા સેશન ખૂબ જ અગત્યનું છે, કારણ કે તમે આ પ્રશ્ન તમને અહીંયા દેખાય છે સ્ક્રીન ઉપર, જે તમે અગાઉના તમારી પાસે જો પેપર સેટ પડ્યા હોય તો તમે એમાં જોઈ શકો છો. આ રીતનો ક્વેશ્ચન તમને જોવા મળશે, તો ખૂબ જ અગત્યનો છે. તો મારી સાથે આ સેશન તમે સાથે ને સાથે પ્રેક્ટિસ કરતા રહેજો. હું તમને એક્સ્ટ્રા એક્ઝામ્પલ પણ આપીશ, જે આપણે રેગ્યુલર અગાઉના જે વિડીયો હતો એમાં પણ તમને આપણે આપ્યા જ છે. તો તમે મારી સાથે જોડાતા રહેજો. અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય, લાઈક, સબસ્ક્રાઇબ અને આપણી સાથે બીજા મિત્રોને પણ સાથે જોડતા રહેજો. તો આપણે હવે વધુ ટાઈમ ના લેતા સ્ટાર્ટ કરીએ છીએ. √2 એ અસમ્ય છે તેમ સાબિત કરો. હવે મિત્રો, જે પ્રમેય આપણો 1.3 છે કે કોઈ પણ વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા હોય તો એ અસમ્ય છે તેમ આપણે સાબિત કરવાનું છે. હવે મિત્રો, આપણે શું વાત કરીએ કે √2 જે અસમ્ય છે એ ડાયરેક્ટ તો આપણે સાબિત કરી શકતા નથી. તો એના કરતાં આપણે ઊંધું વિચારશું. કેવી રીતે? તો જોઈએ આગળ. અહીંયાથી શરૂઆત કરીએ છીએ કે √2 અસમ્ય સાબિત નથી કરી શકતા. તો ધારી લેશું કે ધારો કે √2 અસમ્ય ન હોય તો કેવી હોય? સમ્ય સંખ્યા છે. હવે મિત્રો, સમ્ય સંખ્યા છે તો એ કયા સ્વરૂપમાં હોય? તમે જાણો જ છો, a/b, જ્યાં ગુસા AB બરાબર 1. હવે સર, આ ગુસા AB બરાબર 1 ક્યાંથી આવ્યો? તમારા મનમાં પ્રશ્ન થયો હશે, તો એ પણ હું તમને સમજાવું છું કે આ ગુસા AB બરાબર 1 ક્યાંથી આવ્યો છે. હવે મિત્રો, આપણે વાત કરીએ કે a/b એ સમ્ય સંખ્યા છે, અને સમ્ય સંખ્યા જ્યારે અપૂર્ણાંક સ્વરૂપે એટલે કે અંશ ભાગ્યા છેદ સ્વરૂપમાં હોય ત્યારે એ ગુણોત્તરમાં છે એવું આપણે કહી શકીએ. હવે તમે ધોરણ 8 અને 6 ની અંદર ગુણોત્તર અને પ્રમાણ ભણી ચૂક્યા છો, તેના નિયમો તમે જાણતા જ હશો કે જે ગુણોત્તર અને પ્રમાણ છે મિત્રો, એ હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ હોવું જોઈએ. હવે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં શું? તો તમને ધ્યાન જ હશે કે એનું ટૂંકામાં ટૂંકું સ્વરૂપ. સર, ટૂંકામાં ટૂંકું સ્વરૂપ એટલે તો કે એના પછી એના કોઈ જ ભાગ પડે નહીં. કોઈ ભાગ એટલે કોમન ભાગ. અંશ અને છેદમાં કોઈ કોમન ભાગ હોય નહીં. કોમન એટલે એક સમાન. હવે એક સમાન ના હોય તો મિત્રો એનો ગુસા શું હોવાનો છે? 1 જ થશે. માટે ગુસા AB બરાબર કેટલો થશે મિત્રો? 1. એ તમને ખ્યાલ આવી ગયો. હવે આગળ વધીએ. શું કરશું મિત્રો? બંને બાજુ વર્ગ કરતા તો શું થશે? √2 નો વર્ગ a/b નો વર્ગ. વર્ગ અને મિત્રો વર્ગમૂળ શું થઈ જશે? દૂર થશે, કારણ કે વર્ગમૂળ એટલે 1/2 ઘાત, એટલે ઘાતની ઘાતનો ગુણાકાર, એટલે કટ થઈ જશે. વધશે શું? માત્ર 2 a²/b². કરતા કરો a² ને, તો ઓલું b² ભાગાકારમાં છે, ક્યાં જશે? ગુણાકારમાં. એટલે કે a² બરાબર શું આવ્યું? 2b² મળે આપણને. તો હવે તમે અહીંયા જોઈ શકો છો, આને સમીકરણ નંબર શું આપી દેવાનું? 1. હવે તમે અહીંયા જુઓ કે a² જે કરતા કર્યું છે એની b² ની સાથે શું ગુણાયેલું છે? 2 ગુણાયેલું છે. એનો મતલબ શું? કે b ની કોઈ પણ કિંમત હોય પણ એમાં શું આવશે? 2 આવશે. તો a² નો એક અવયવ શું થઈ ગયો મિત્રો? 2. a² નો એક અવયવ શું થઈ ગયો? 2. કેમ? કારણ કે એ 2 કોઈ પણ કિંમત સાથે ગુણાયેલા તો હોવાના જ છે. તો એનો શું બની ગયો? એક અવયવ. તો આપણે હવે આને સાંકેતિક સ્વરૂપમાં લખવું હોય તો કઈ રીતે લખશું એ જોઈએ. તો આપણે લખશું મિત્રો, 2 એ a² નો એક અવયવ છે.
2 એ a સ્ક્વેરનો એક અવયવ છે, તો 2 એ એનો પણ અવયવ થાય. સર કેવી રીતે? તો એ થશે મિત્રો આપણું પ્રમેય છે 1.2 પરથી, જે આપણે સાબિત કર્યું નથી, પરંતુ એનું આપણે વિધાન વાક્ય સમજવાનું છે. શું છે? હવે મિત્રો સમજીએ કે પ્રમેય 1.2 શું છે એ સમજો. પહેલા કે કોઈ પણ સંખ્યા છે, માની લો કે 25 છે મિત્રો, તો એના શું ભાગ પડે? 5 ગુણ્યા 5. હવે 25 ની જગ્યાએ હું શું લખી શકું? 5 નો વર્ગ લખી શકું કે 5 નો વર્ગ એટલે 25 ને 25 એટલે 5 ગુણ્યા 5. તો આનો એક અવયવ શું થઈ ગયો? 5 થયો. એટલે કે કોઈ જે સંખ્યા છે એનો વર્ગ એનો એક અવયવ છે 5. હવે આપણે એનું વર્ગમૂળ નીકાળીએ તો કેટલા આવશે? 5 આવશે. હવે 5 ના શું ભાગ પડશે? 5 એકા 5. તો આમાં પણ એક અવયવ શું આવ્યો? 5. જે બંને અવયવ કેવા છે મિત્રો? કોમન છે કે નહીં? 5 ના વર્ગનો પણ એક અવયવ 5 છે અને 5 નો પણ એક અવયવ શું છે? 5. બંને કેવા છે? સમાન છે. અવયવ બદલાતા નથી. વર્ગ લો કે એનું વર્ગમૂળ કાઢ્યા પછીની એની કિંમત લો તો એનો જે અવયવ છે એ બદલાતો નથી. જે પ્રમેય આપણો શું છે? 1.2 છે. ચલો હવે આગળ જોશું. એટલે કે કોઈ પણ સંખ્યાનો વર્ગ છે એનો અવયવ છે, તો એ સંખ્યાનો પણ શું થાય? અવયવ થાય. એવું કોણ કહેશે? પ્રમેય 1.2 પરથી. એટલે મિત્રો હવે આપણે લખી શકીએ કે હવે a બરાબર શું છે? 2k લઈ તેને સમી 1 માં મૂકતા. સમી 1 માં મૂકીએ છીએ 2b સ્ક્વેર, એની જગ્યાએ લખશું 2k નો વર્ગ, 2b સ્ક્વેર, 2 નો વર્ગ 4, k નો વર્ગ, b સ્ક્વેર બરાબર 4k નો વર્ગ, ગુણાકારમાંથી ક્યાં જશે? ભાગાકારમાં. 2 દુ 4. b સ્ક્વેર બરાબર શું થશે? 2k નો વર્ગ. એટલે કે b ની જે કિંમત છે એમાં પણ શું ગુણાયેલું આવ્યો મિત્રો? 2 ગુણાયેલું આવ્યું. એટલે કે b ના પણ અંદર એ b નો જે વર્ગ છે એની અંદર પણ 2 ગુણાયેલું આવ્યું. તો આપણે આવી રીતે લખી શકીએ કે 2 એ b ના વર્ગનો એક અવયવ છે. તો આપણે હમણાં જાણીએ જ છીએ કે એનું વર્ગમૂળ કાઢશું તો b નો પણ એક અવયવ શું થાય? 2 થાય. શાના પરથી? તો આગળ આપણે સમજી ગયા પ્રમેય 1.2 પરથી. તો તમે જોઈ શકો છો a નો પણ એક અવયવ શું છે? 2. b નો પણ એક અવયવ શું છે? 2. તો કે ગુસા ab બરાબર શું થાય? 2 થાય. પણ મિત્રો ગુસા ab બરાબર તો કેટલું હતું? આપણે ઉપર લખી ગયા કે ab બરાબર તો કેટલું છે? 1 છે. હવે શું થાય છે? ગુસા આપણને 2 મળ્યું, પણ આપણે આગળ જોઈ ગયા કે ગુસા ab બરાબર તો કેટલું થાય? એ 1 જ થાય, જે ફિક્સ છે. જે આ બંને એકબીજાનું શું દર્શાવે છે? વિરોધાભાસ દર્શાવે. તેથી આપણે લખશું મિત્રો જે વિરોધાભાસ દર્શાવે છે. આથી આપણી ધારણા કેવી છે? ખોટી છે. અને ખોટી છે માટે આપણે લખશું √2 સમય સંખ્યા નથી. અને સમય સંખ્યા ના હોય તો શું લખાશે? √2 અસમય સંખ્યા છે. હવે વાત કરીએ સ્વાધ્યાય 1.2 એનો ક્વેશ્ચન 1 છે. સાબિત કરો કે √5 અસમય છે. એવી રીતે જ છે મિત્રો જે આપણે અગાઉ પ્રમેય 1.3 કર્યા એમાં √2 હતું, અહીંયા √5 છે.
તો સૌ પ્રથમ શું કરશું, એ જ વાક્ય લખશું. ધારો કે √5 કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે. હવે સમય સંખ્યા હોય તો આપણે એને કયા સ્વરૂપમાં લખશું, a ભાગ્યા b, જ્યાં ગુસાઅ ab બરાબર 1. શું કરશું, કોઈ જ ફેરફાર નહીં મિત્રો, બંને બાજુ વર્ગ કરતા. તો શું થશે, √5 નો વર્ગ, અહીંયા a/b નો વર્ગ, તો અહીંયા 5a²/b². ભાગાકારમાં છે, ઓલી સાઈડ જશે ગુણાકારમાં. 5b² બરાબર a². પરિણામ નંબર 1. હવે તમે જુઓ કે શું ગુણાયેલું આવ્યું છે, 5. તો લખશું આપણે 5a, એના વર્ગનો એક અવયવ છે, તો 5a એનો પણ અવયવ થાય. ક્યાંથી, તો કે પ્રમેય 1.2 પરથી, જે આપણે અગાઉના દાખલામાં સમજાવી ચૂક્યા છીએ કે ક્યાંથી આવ્યું. હવે a બરાબર 5k લઈ સમી 1 માં મૂકતા, તો કે 5b નો વર્ગ બરાબર a². 5b નો વર્ગ એની જગ્યાએ 5k લખશું. 5 નો વર્ગ 25k નો વર્ગ બરાબર 5b નો વર્ગ. b નો વર્ગ બરાબર 25k નો વર્ગ ગુણાકારમાંથી ક્યાં જશે, ભાગાકારમાં. 25 ઉડી ગયા, તો b² બરાબર શું આવ્યું, 5k નો વર્ગ. એટલે કે એનો પણ એક અવયવ શું થશે, 5 ગુણાયેલું છે, તો આપણે લખશું કે 5 એ b ના વર્ગનો એક અવયવ છે, માટે 5 નો એક મીન્સ 5 એ b નો એક અવયવ છે. તો આપણે લખશું માંથી ગુસાઅ ab બરાબર 5, પણ ગુસાઅ ab બરાબર તો કેટલો હતો મિત્રો, 1 હતો. જે વિરોધાભાસ દર્શાવે છે. આથી આપણી ધારણા ખોટી છે. શું ધાર્યું હતું, √5 સમય સંખ્યા નથી. √5 સમય સંખ્યા ના હોય તો કેવું હોય, √5 અસમય સંખ્યા છે. મિત્રો હવે તમારે કેટલીક ઘરે પ્રેક્ટિસ કરવાની છે, જેના માટેના હું દાખલા તમને અહીંયા આપું છું એક્ઝામ્પલ કરીને. √7, √11, √13, √17, √37 અને √41 અસમય સાબિત કરો. આ બધા દાખલાઓની ગણતરી કરી પ્રેક્ટિસ કરો, જેથી તમને મિત્રો યાદ રહી જશે.
ચલો મિત્રો, હવે ક્વેશ્ચન 2 ની વાત કરીએ. સાબિત કરો કે 3 વત્તા 2√5 અસમ્ય છે. તો સૌપ્રથમ વિધાન વાક્ય તો એનું એ જ. ધારો કે 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 સમ્ય સંખ્યા છે. તો શું લખાશે? 3 વત્તા 2 વર્ગમૂળમાં 5 બરાબર a ભાગ્યા b, જ્યાં ગુસાઅ બરાબર 1. હવે શું થશે મિત્રો? 2 વર્ગમૂળમાં 5 a ભાગ્યા b પ્લસ 3 હતા, બીજી બાજુ જશે -3. √5 મિત્રો ડાબી બાજુ 1 રાખવાના, બાકી બધું જ જમણી બાજુ લઈ જવાનું. 2 ગુણાકારમાં છે, બરાબર ની બાજુ આવશે, ક્યાં જતું રહેશે? ભાગાકારમાં. હવે a b 3 અને 2a પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા હોય તો 1/2 a/b -3 શું થાય? સમ્ય સંખ્યા થાય. હવે મિત્રો જુઓ, વચ્ચે બરાબરની નિશાની. બરાબર શું દર્શાવે? ડાબી બાજુ અને જમણી બાજુ કેવી હોય? સમાન. આ બંને વસ્તુ કેવી હોય? સમાન. જો આ સમ્ય સંખ્યા હોય જમણી બાજુ, તો ડાબી બાજુ પણ શું થાય? સમ્ય સંખ્યા થાય. આથી √5 પણ સમ્ય સંખ્યા થાય. પણ √5 સમ્ય સંખ્યા નથી. કેવી રીતે, ક્યાંથી લાયા? તો આપણે સાબિત કરી ચૂક્યા છીએ પ્રમેય 1.3, જે વિરોધાભાસ દર્શાવે છે. આથી આપણી ધારણા ખોટી છે. માટે 3 + 2√5 સમ્ય સંખ્યા નથી મિત્રો. સમ્ય સંખ્યા ના હોય તો શું હશે? 3 + 2√5 અસમ્ય સંખ્યા છે. ચલો મિત્રો, ક્વેશ્ચન 3. નીચે દર્શાવેલ સંખ્યા અસમ્ય છે તેમ સાબિત કરો. એમાં પહેલી છે 1/√2. સૌ પ્રથમ શું લખશું? ધારો કે 1/√2 સમ્ય સંખ્યા છે. સમ્ય સંખ્યા છે મિત્રો, તો 1/√2 બરાબર a ભાગ્યા b, જ્યાં ગુસાઅ ab બરાબર 1. હવે શું થશે મિત્રો? છેદમાં વર્ગમૂળ ચાલે નહીં. તો ધોરણ તમે 9 ભણી ચૂક્યા હશો કે છેદમાં વર્ગમૂળ હોય અને એને જો દૂર કરવા હોય તો છેદનું સમીકરણ, એટલે કે √2 વડે નીચે અને √2 વડે શું કરવું પડે? ઉપર ગુણવું પડે. a ભાગ્યા b. ઉપર √2 એકા √2, નીચે √2 એટલે કે √2 નો વર્ગ, અને વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય એટલે કેટલા વધશે? 2 a ભાગ્યા b. આ 2 ભાગાકારમાં છે, ઓલી બાજુ જશે તો ક્યાં જશે?
ગુણાકારમાં એટલે કે 2a/b. હવે 2a/b થઈ ગયા છે તો લખશું આપણે a b અને 2a પૂર્ણાંક સંખ્યા છે. પૂર્ણાંક સંખ્યા હોય એટલે મિત્રો શું લખાશે? 2a/b સમય સંખ્યા થાય. હવે જો જમણી બાજુ સમય હોય તો વચ્ચે બરાબરની નિશાની, તો ડાબી બાજુ પણ શું થાય? √2 સમય સંખ્યા થાય. પણ √2 સમય સંખ્યા નથી. શાના આધારે? પ્રમેય 1.3. હવે એક સમય સંખ્યા નથી લખશું એના જ વાક્યો મિત્રો જે વિરોધાભાસ દર્શાવે છે. વિરોધાભાસ દર્શાવે છે. આથી આપણી ધારણા ખોટી છે. શું ધાર્યું તું? 1/√2 સમય સંખ્યા નથી. સમય સંખ્યા ના હોય તો શું લખાશે? 1/√2 અસમય સંખ્યા છે. ચલો મિત્રો, હવે 2 નંબરમાં છે 7√5 ની વાત કરીએ તો સૌપ્રથમ શરૂઆત કરશું. ધારો કે 7√5 સમય સંખ્યા છે. સમય સંખ્યા હોય તો શું લખાશે મિત્રો? 7√5 બરાબર a/b, જ્યાં ગુસાઅ ab બરાબર 1. 7 ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ ક્યાં જશે? ભાગાકારમાં. 7b થશે. તો શું લખશું? a b અને 7 પૂર્ણાંક સંખ્યાઓ છે. હવે પૂર્ણાંક છે તો a/7b સમય સંખ્યા થાય. જો ડાબા સમય હોય, જબા સમય હોય તો ડાબા પણ શું થઈ જાય? સમય સંખ્યા થાય. આથી √5 પણ સમય સંખ્યા બને, સંખ્યા થાય. પણ √5 સમય સંખ્યા નથી, કારણ પ્રમેય 1.3 જે વિરોધાભાસ દર્શાવે છે. આથી આપણી ધારણા કેવી છે મિત્રો? ખોટી છે. શું ધાર્યું તું? 7√5 સમય સંખ્યા નથી, તો કે 7√5 કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. હવે મિત્રો તમે જાતે લખી અને પછી આપણું લખાણ તમે જોઈ શકો છો કે આપણે આ રીતે લખાણ લખવું પડશે. તો સૌપ્રથમ લખવાનો પ્રયત્ન જાતે કરો અને પછી ના સમજાય તો પછી આપણા વિડીયોમાં શરૂઆત કરી અને ત્યાંથી જોઈ પછી મોઢે લખવાનો મિત્રો પ્રયત્ન કરો.
સૌપ્રથમ તો ફરીથી શું લખશું? ધારો કે 6 + √2 સમમેય સંખ્યા છે, તો 6 + √2 બરાબર a ભાગ્યા b, જ્યાં ગુસાઅ ab બરાબર 1. હવે ધન પ્લસ છે 6, સાઈડ ચેન્જ કરશે, પ્લસના શું થઈ જશે? -6. તો લખશું a b અને 6 પૂર્ણાંક સંખ્યા છે, માટે a/b - 6 સમમેય સંખ્યા થાય. હવે જબા સમય હોય તો √2 પણ સમમેય સંખ્યા બને. પણ √2 સમમેય સંખ્યા નથી, કારણ પ્રમેય 1.3 જે વિરોધાભાસ દર્શાવે છે. આથી આપણી ધારણા ખોટી છે. શું ધાર્યું હતું? 6 + √2 સમમેય સંખ્યા નથી, તો કે 6 + √2 કેવી સંખ્યા છે? અસમમેય સંખ્યા થાય. હવે મિત્રો આપણો છેલ્લો દાખલો ઉદાહરણ 6, દર્શાવો કે 5 - √3 અસમમેય છે. હું તમને આની માત્ર હિન્ટ જ આપું છું, બાકીનું તમારે જાતે ગણવાનું રહેશે. અને બધા જ દાખલા ગણાયા છે. હવે તમને બધાને ખ્યાલ આવી ગયો હશે, તો જાતે કરવાનો પ્રયત્ન કરજો. તો સૌ પ્રથમ વાક્ય તો એનું એ જ છે મિત્રો, ધારો કે 5 - √3 સમમેય સંખ્યા છે. સમમેય સંખ્યા છે એટલે કે 5 - √3 બરાબર a/b, જ્યાં ગુસાઅ ab બરાબર 1. હવે 5 - √3 બરાબર a/b, -√3 બરાબર a/b, +5 છે, સાઈડ ચેન્જ થશે એટલે શું થઈ જશે? -5. હવે જ્યારે મિત્રો આ -√3 ચાલે નહીં, વર્ગમૂળ ઋણ હોય નહીં, તો આ માઇનસને જ્યારે સાઈડ ચેન્જ કરશું ત્યારે બીજી તરફ એના ચિહ્નો શું કરી દેશે? બદલી દેશે. -5 છે તો શું બની જશે? +5. અને a + b પ્લસ છે તો એ કેવું બની જશે? માઇનસ. બાકી નીચેની જે મિત્રો ગણતરી હતી એ આપણે જે અગાઉના ઘણા બધા દાખલા ગણ્યા છે તે જ રીતે કરવાનું રહેશે, કોઈ ચેન્જીસ છે નહીં. તો તમે જાતે કરી લેશો એવી મને ખાતરી છે. અને જો તમને કોઈ પણ પ્રોબ્લેમ, ડાઉટ સર્જાય છે તો તમે મારી સાથે વોટ્સઅપ આપણે નંબર આપી દીધો છે, નીચે ડિસ્ક્રિપ્શનમાં આપ્યો હશે, તો ત્યાંથી મેળવીને તમે મારો કોન્ટેક્ટ પણ કરી શકો છો અને અમારી સાથે વોટ્સઅપ માધ્યમમાં પણ જોડાઈ શકો છો. અહીંયા મિત્રો આપણે જે ટેક્સ્ટ બુક એટલે કે પાઠ્યપુસ્તકને અનુસંધાને જે પણ હતું એ આપણે અહીંયા ખતમ કરીએ છીએ, અહીંયા પતી જાય છે. અને હવે આપણે MCQ એટલે કે ટૂંક જવાબી જે સેશન છે
એ તમને નેક્સ્ટ લેક્ચરમાં આપણે જણાવશું. તો તમે મારી સાથે બન્યા રહો અને અમને મદદરૂપ થયા કરો. જે તમારે શું કરવાનું છે તો તમે જાણો જ છો, સબસ્ક્રાઇબ, લાઇક અને આપણે બાજુના મિત્રો જે રહેતા છે એને પણ તમે સાથે જોડવાનું રહેશે.